6 કિલોમીટર પેદલ અને 2200+ પગથિયા આખરે આપણે ચડીને ફાઇનલી પહોંચી ગયા પાવાગઢની પાવન ભૂમિમાં મા કાલકાના ધામમાં। તો પેલા તો બધા મિત્રોને જય મહાકાલીમાં। તો ભરી દીધી 6 કરોડની બેગ અને લગાવી દીધા 150 રૂપિયાના ચશ્મા। એટી કેટી થઈને જોઈ શકો છો આપણું પડ્યું છે સામે બાઇક, એટલે બાઇક પર બેને જવાનું હતું ધાનેરાના રેલવે સ્ટેશને। પહોંચી ગયા આપણા ધાનેરાના રેલવે સ્ટેશને। વડોદરા જવા માટે આપણે લઈ લીધી 110 રૂપિયાની ધાનેરા રેલવે સ્ટેશનથી ટિકિટ અને હવે જવાનું છે સીધું વડોદરા। જો તમારે પણ જવું છે ધાનેરાથી મુંબઈ તો ફક્ત 210 રૂપિયાના ભાડામાં તમે જઈ શકો છો। ટ્રેનનું નામ છે દાદર પશ્ચિમ એક્સપ્રેસ અને ટ્રેન નંબર રહેવાનો છે 1487 જે ચાલે છે રવિવાર, મંગળવાર અને શુક્રવારના દિવસે સવારે 9:30 વાગે ધાનેરા આવે છે। આજે હતી ટ્રેન લેટ તોય અમે કર્યો વેટ અને ખચાખચ ચડી ગયા ટ્રેનમાં અને સીધા સુઈ ગયા। વાતોમાં આવી ગઈ થોડી ઊંઘ અને ઓખ ખુલી એટલે પહોંચી ગયા વડોદરાના રેલવે જંકશને। રેલવે જંકશનની જસ્ટ બાજુમાં આવેલો છે બસ ડેપો। તે ગુજરાતનો સૌથી સુંદરમાં સુંદર ડેપો છે। તો સૌથી સુંદર ડેપામાંથી આપણે ચડી ગયા બસમાં અને પહોંચી ગયા હાલોલ અને ટિકિટ હતી ઓનલી ફોર 40 રૂપિયા। તો ડેપામાંથી બેસી ગયા સીધા રિક્ષામાં અને 700 મીટર દૂર ગયા એટલે આવી ગયું રણુજા ગારમેન્ટ। તો અહીંયા આવ્યો તો પેલા તો હું ભાવ સાંભળીને ચોકી ગયો, કારણ કે 1000 ના 15 શર્ટ અને 15 ટી શર્ટ, 350 માં ફોર્મલ જોડી અને 200 રૂપિયામાં જીન્સ, એટલે 1000 માં 5 જીન્સ પડી જશે અને કોટન કાર્ગો 1200 રૂપિયાના 3 નંગ, હેવી બ્રાન્ડ ક્વોલિટી જીન્સ 1500 રૂપિયાના 3 નંગ, હેવી ક્વોલિટીના શર્ટ 150 રૂપિયાથી લઈને 350 સુધી બ્રાન્ડ ક્વોલિટી મળી જશે। અને સૌથી સુંદર ઓફર એ છે કે વિડીયો 50 લોકોને શેર, 10 કોમેન્ટ, આઈડી ફોલો કરી આવો અને એક શર્ટ બિલકુલ ફ્રી લઈ જાઓ। કપડા લેવા માટે નામ, નંબર ને લોકેશન વિડીયોમાં આપેલું છે, એકવાર વિઝિટ જરૂરથી કરજો। તો સારામાં સારી રેસ્ટોરન્ટમાં આપણે જમી લીધું, ખાધું એટલું કે પેટ તૂટી જાય એટલું, અને સારામાં સારી હોટલમાં રૂમ રાખી દીધી। જોઈ શકો છો આ છે આપણી રૂમ, ચક્કાસ રૂમ રાખીને સુઈ ગયા। આખી રાત કરી નાખી દાપિત ઊંઘ ને સવારે વહેલા નાઈ ધોઈને થઈ ગયા ફ્રેશ ને આપણે હવે ત્યાંથી દોડીએ પડ્યા। તો પાવાગઢ જવા માટે જોઈ શકો છો આપણે હાલોલ થી બેસી ગયા છીએ બસમાં અને તમે જોઈ શકો છો આ છે આપણી બસ અને જવાનું છે મા કાલિકાના પાવન ધામમાં। વડોદરા થી હાલોલ આવવાનું ભાડું થઈ ગયું 40 રૂપિયા અને હાલોલ થી પાવાગઢ જવાનું ભાડું થયું 22 રૂપિયા અને હવે આપણે સીધું જવાનું છે પાવાગઢ અને પાવાગઢની બસમાં બેસી ગયા છીએ। બસ જાય છે ભોમ 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 ભોમ। રસ્તામાં કુદરતી નજારા અને ઠંડી હવા, માતાજીના જય ઘોષ સાથે આખો માહોલ ભક્તિમય બની ગયો। પાવાગઢ પહોંચતા રસ્તામાં આવી ગયો સુંદર નાનો ગેટ અને ગેટ અંદર પ્રવેશ કરી લીધો છે। હવે આપણે સીધા જવાનું છે પાવાગઢના બસ ડેપા। પાવાગઢ બસ ડેપાથી એક્ઝેક્ટ 200 મીટર દૂર 3 રસ્તા આવેલા છે અને આ સીધો રસ્તો ગેટ વાળો રસ્તો સીધો મંદિરે જાય છે। ચાલો હવે આપણે મંદિર, 3 રસ્તાથી મંદિર એક્ઝેક્ટ આવેલું છે 11 કિલોમીટર દૂર, એમાં 5 કિલોમીટર આપણે જવું પડે છે તુફાનમાં, એનું ભાડું રહેવાનું છે ફક્ત 40 રૂપિયા અને 40 રૂપિયામાં તમે 5 કિલોમીટર દૂર જવાના છો અને 6 કિલોમીટરના અંતરમાં 2200+ પગથિયા કાપીને સીધા પહોંચવાના છો માતાજીના ધામ। પાવાગઢ તમે તમારું પોતાનું વાહન લઈને આવો તો ખૂબ કાળજીથી હાંકવું અને કાળજીથી ચાલવું। જોઈ શકો છો ખૂબ જ ખતરનાક અને ભયંકર ગોળવાઈ છે અને રસ્તો ખૂબ ખતરનાક છે। અને બીજી વાત, ખરેખર તમે વિશ્વાસ નહીં કરો, આ નીચેથી મંદિર આવેલું છે 6 કિલોમીટર દૂર આવેલું છે અને વિશ્વાસ ના આવતો હોય તો આ વિડીયો જોઈ લો। આ રસ્તો કઈ રીતે છે તમે જોઈ શકો છો, ગોળ 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 એટલે રાઉન્ડ એક્ઝેક્ટ માતાજીના મંદિરે ચડતા ચડતા એક્ઝેક્ટ 6 કિલોમીટર થાય છે। એક્ઝેક્ટ 1100 પગથિયા કાપ્યા એટલે માતાજીના મંદિરના દર્શન થઈ ગયા। જય મહાકાલીમાં। ગરમીની સિઝનમાં આજે તો ખૂબ જ ગરમી હતી, છતાંય આપણે માતાજીનું નામ ભજતા ભજતા પહોંચી ગયા માતાજીના દરબારમાં, એટલે આપણે મંદિરે પહોંચી ગયા। જોઈ શકો છો ફાઇનલી ભાઈબંધ આપણે પાવાગઢ પહોંચી ગયા છીએ। જોઈ શકો છો આ પાવાગઢના મંદિરનો મેઇન ગેટ આવી ગયો છે। પહોંચી ગયા ભાઈબંધ? હા પહોંચી ગયા। હા પહોંચી ગયા। મને એટલા થાકી ગયા, જોઈ શકો હાલત જો શ્રદ્ધાળુઓની, ભક્તોની હાલત જો ખાલી ખૂબ ખતરનાક ડેન્જર હાલત થઈ ગઈ, સિરિયસ થઈ ગયા, સિરિયસ। આ ગેટ થી મંદિરના દર્શન કરશો અથવા વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરશો તો એના માટે જોરદાર લોકેશન છે અને મંદિર અહીંયાથી જોરદાર મંદિર દેખાય છે, એકદમ બ્યુટીફુલ। આખરે માતાજીના મંદિરે ચડતા ચડતા થાક તો મને ખૂબ જ લાગ્યો, પણ ફાઇનલી આપણે માતાજીના મંદિરે પહોંચી ગયા છીએ। તમે જોઈ શકો છો આ છે માતાજીનું ધામ। તો માતાજીના મંદિરના તમે ઘરે બેઠા દર્શન કરી શકો છો। માં ભગવતી, માં કાલિકા તમારી બધી મનોકામના પૂર્ણ કરે અને માં કાલિકાના ધામે આપણે પહોંચી ગયા છીએ। 51 શક્તિપીઠમાં એક શક્તિપીઠ છે જે પાવાગઢમાં આવેલું છે અને મા કાલી માતાજીનું ધામ છે। જોઈ શકો છો માં ભગવતીના તમે દર્શન કરો અને આશીર્વાદ લો। તો જય મહાકાલીમાં, જય મહાકાલીમાં। શ્રદ્ધા, વિશ્વાસ અને સાચી ભક્તિ હોય ત્યારે જ આવી કળકળતી ગરમીમાં માતાજીના મંદિરે દર્શન કરવા જવાય। તો જોઈ શકો છો આજે હું તમને ધજાના પણ દર્શન કરાવી દઉં અને તમે ભાગ્યશાળી છો કે તમને ઘરે બેઠા ધજાના દર્શન કરવા મળે છે અને મેં માતાજીના દર્શન કર્યા, મંદિરના દર્શન કર્યા અને ધજાના પણ દર્શન કર્યા। આવો ભક્તિનો માહોલ હોય ત્યારે આપણું મન ભક્તિમાં ભરાઈ જાય છે મારા વાલા। માતાજીની ધજા ચડ્યા પછી શ્રદ્ધાળુઓ અને ભક્તો અહીંયા માતાજીના મંદિરે ગરબે રમે છે અને તમને ગમી ગયો હોય તો પ્રેમથી જય મહાકાલીમાં કોમેન્ટ કરી નાખજો અને જમણે હાથે મને ફોલો કરી નાખજો। તો જય મહાકાલીમાં, મળીશું નવા વિડીયોમાં। તો જય મહાકાલીમાં।